અમદાવાદ ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનાર યશસ્વી વ્યક્તિઓને ગુજરાત ગરિમા એવોર્ડ દ્વારા સન્માનિત કરાયા હતા. કલા, શિક્ષણ, સેવા અને સાહિત્ય જેવા ક્ષેત્રોમાં સમાજ માટે નોંધપાત્ર પ્રદાન કરનાર પ્રતિભાઓને આ એવોર્ડ આપ્યો હતો. આ સમારોહમાં ધ્રાંગધ્રા શહેર માટે ગૌરવની વાત એ છે કે ધ્રાંગધ્રાના વતની એવા બે યુવાનોને આ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. બિપિન પટેલ, વતન મારું ધ્રાંગધ્રા ગીતના ડાયરેક્ટર તથા આઈએનએસ હોટેલ સાથે સંકળાયેલા, આ સાથે જ ભાવેશ દવે, કર્ણાવતી મહાનગર સાંસ્કૃતિક સેલના સભ્ય તથા નમો ટાઈમ્સ મેગેઝિન સાથે સંકળાયેલા, જેઓને ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનિત થતા બંને યુવાનો દ્વારા શહેરનું નામ રાજ્ય સ્તરે ગૌરવપૂર્વક ઉજાગર થયું છે. આ સન્માનથી માત્ર ધ્રાંગધ્રા નહીં પરંતુ સમગ્ર ઝાલાવાડ પંથકમાં આનંદ અને ગૌરવની લાગણી છે. સ્થાનિક નાગરિકો, સમાજના આગેવાનો અને મિત્ર વર્તુળ તરફથી બંને યુવાનોને અભિનંદન અને શુભેચ્છાઓનો વરસાદ વરસાવવામાં આવી રહ્યો છે. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા.